શું ભાગ્ય બદલી શકાય અથવા શું લક હોય? શું એક ગર્ભવતી માતા પોતાનું અને બાળકનું ભાગ્ય બદલી શકે? ભાગ્યવાળી ટીમ આ છે અને પૂરું મહેનતવાળી ટીમ. મહેનત વગર ચેનલ બનીને આમને સબસ્ક્રાઇબર વધી જાય. આણે એવું કીધું કે મેં મેનિફેસ્ટ કર્યું છે કે મારે 3 મહિનામાં 4 મહિનામાં 1 લાખ સબસ્ક્રાઈબર આવી જશે. કામ કરીએ ને મહેનત કરો ને તો મળે. એમાં ભાગ્ય સાથે કોઈ નિસ્બત નથી ભાઈ. ચલો, એમાં ભાગ્ય સાથે નિસ્બત નથી એવું એ કહે છે. તારો મતલબ એવો છે કે ભાગ્ય ભાગ ભજવે છે, ભાગ ભજવે છે. તો એ ઘણા એવા લોકો હોય છે કે જે બધી મહેનત ઓકે મળતું નથી. આ ચેસ અને ડૉક્ટર એલેક્ઝાન્ડર થોમસ તેમના 4 બાળકોને લઈને કહે છે કે દરેક બાળકનો ઉછેર એક સમાન રીતે કર્યો હોવા છતાં ચારેય એકબીજાના સ્વભાવ અને વ્યક્તિત્વથી એકદમ ભિન્ન છે. બરાબર? એટલે જે અહીંયા વાત આવી પહેલી સ્ટાર્ટિંગની કે આપણું ભારત છે ને એ પુનર્જન્મમાં માને છે. તો જે ભાગ્ય છે કે પ્રારબ્ધ છે કે જે લક છે કે એ કેવી રીતે ક્રિએટ થાય છે ખરેખર, તો એનો સંબંધ પુનર્જન્મ સાથે છે કે આપણે ફરીવાર જન્મીએ છીએ. તે આગળ કહે છે કે અમારી મેડિકલ પ્રેક્ટિસ દરમિયાન અમે એવા મા બાપ પણ જોયા કે જેઓ તેમના સંતાનો પ્રત્યે તદ્દન લાપરવાહ, બેજવાબદાર, છતાં એમના સંતાનો ખૂબ જ વ્યવસ્થિત અને ડાહ્યા અને પ્રેમાળ હતા. અને બીજી બાજુ એવા મા બાપ હતા જેને ઉત્તમ મા બાપની કક્ષામાં મૂકી શકાય પરંતુ તેના સંતાનો ઉપદ્રવી હતા. એટલે આ ભાઈ તું એમ કે હાવ નકામો માણસ છે તો એને 1 લાખ સબસ્ક્રાઈબર આવી ગયા, કાંઈ એણે કર્યું નથી તો એને કેવી રીતે આવી ગયા? એક એક્ઝામ્પલ આપણે એવું આમાં બાળકનું છે. આપણે અત્યારે આપણી ચર્ચા સાથે એને રિલેટ કરીએ. ખાલી મા બાપ ફૂલ સારા મસ્ત મજાના તો એના છોકરાઓ ઉપદ્રવી આવ્યા. એટલે અમને ખ્યાલ આવ્યો કે બાળકના વિકાસને વ્યક્તિ ઘડતરમાં માત્ર ઉછેર કારણભૂત નથી. એટલે માત્ર મેનિફેસ્ટેશન કામ નથી કરતું, માત્ર લકે કામ નથી કરતું. જો એવું હોય તો સમાજમાં ઉપર જણાવ્યા એવા દાખલા જોવા ન મળતા હોય. તો અહીંયા બીજું એવું કયું કારણ છે જે અસર કરે છે? એક છે બાળકની પ્રકૃતિ અને બીજું છે પ્રકૃતિ નિર્માણ થવા માટેના કર્મો. કે આવો અલગ ફેરફાર કેમ આવ્યો? તો કે એ બાળકની એક પોતાની વ્યક્તિગત પ્રકૃતિ અને એક કર્મનું તત્વજ્ઞાન. કર્મની વાતો કરો ને એટલે બધા જ ધર્મની અંદર પુનર્જન્મની વાતો આવે. ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ એવો છે કે ધેર ઇઝ ઓનલી વન લાઈફ. જ્યારે આપણા સંસ્કૃતિમાં બહુ ફિક્સ છે કે આપણે ફરીવાર જન્મવાના છીએ. આ પુસ્તક વાંચવાનો કોઈ ફાયદો ખરો? ગર્ભાવસ્થામાં રહેલ માતા ઈશ્વર એટલી શક્તિ મૂકી છે કે બાળકના ભવિષ્યને પરિવર્તન કરી શકે, પોતાના અને બાળકના પૂર્વકર્મોને કાપી શકે, પ્રકૃતિને બદલી શકે. ઓકે, હવે અહીંયા માણસ છે એવું માની લો કે આપણે બધા. એક છે કર્મ, કામનાઓ, વિચારો અને ઈચ્છાઓ. બધા જીવો તેમની વાસનાઓ અથવા પ્રકૃતિ અનુસાર કાર્ય કરે છે. અનિલભાઈ એવું કહે કે આ તો હું ઘર ખર્ચ કરવા માટે નોકરી કરું છું, બાકી મારું પેશન તો યુટ્યુબર બનવાનું છે. બરાબર? એટલે એક બધાની પોતપોતાની કામના ઈચ્છા હોય. આ ભાઈ એવું કે હું કમાતો હતો, હું તો બીજું વેચતો હતો, હવે હું વિડીયો એડિટર બનવા માંગુ છું. અને આ ભાઈ ઘરે બેયના લાઈફમાં એકદમ ડ્રાસ્ટિક ચેન્જ છે પણ બે કરવા એક વસ્તુ માંગે છે. એ આવે છે ક્યાંથી? કેમ આ ભણ્યા વગર નક્કી કરે છે કે વિડીયો એડિટિંગ અથવા આ ટાઈપના ફિલ્ડમાં જવું છે? આ બધું ભણીને નક્કી કરે છે કે મારે આ ફિલ્ડમાં જવું છે. તો કાંઈ સીધો નહોતો જઈ શકતો ત્યાં? ન જવાય. કેમ કે આપણા પૂર્વજન્મની કામના અને વાસનાઓ જે છે ને એના કારણે આપણને ઈચ્છાઓ થતી હોય, એના કારણે જ આપણે કપડાં ખરીદતા હોય, એના કારણે જ આપણે કોઈની સાથે રિલેશનમાં જતા હોય, એના કારણે જ કોઈકને ત્યાં આપણે જન્મા હોઈએ. એવું કહેવાય કે જેવી મૃત્યુ સમયે જેવી ઝંખના અને વાસનાઓની ઈચ્છાઓ રહી ગઈ. વાસના એટલે કંઈ ખાલી આપણે આમ મેલ ફિમેલની વાસનાઓની વાત નથી થતી. વાસના એટલે ઈચ્છાઓ, પ્રબળ ઈચ્છાઓ. આઈ વોન્ટ ટુ બી અ 6 પેક. આપણે બધાના ઉદાહરણ થોડા લેશું કે મારે 6 પેક બનાવો, તો એની કામના એ જ છે. હવે આ કરતાં એનું એક્સિડન્ટ થઈને મરી જાય ને માણસ, તો જ્યાં જન્મે ને ત્યાં આની અધૂરી એ વાસના લઈને જન્મે. એટલે એના વિચારો હંમેશા એવા જ આવ્યા કરે. તને અને આ ભાઈને કેમ એવા વિચારો આવ્યા કરે? આ આખું ભગવદ્ ગીતાના અધ્યાયમાં છે આ વસ્તુ. એટલે આ મેં ખાલી ચાર્ટ સ્વરૂપે બનાવ્યું છે કે માણસનો કેમ જન્મ થયા કરે છે. તો એના પાછળ કારણ શું? તો શું ભાગ્ય બદલી શકાય અથવા શું આ તમે કીધું ને ઓલું લક હોય?
લખાય હોય ને ભાગ્ય હોય અને ભાગ્ય બદલી શકાય, પણ માત્ર ભાગ્યથી કામ ચાલે છે તો નથી ચાલતું. તો જે આપણી ઈચ્છા હોય ને, મારી ઈચ્છાઓ હોય કે મારે મોટાના વિચારો આગળ ફેલાવા છે ને હનુમાનજીના વાતો આગળ કરવી છે, આ મારી વાસના છે. મારી વાસના શું છે કે મારે આ કામ કરવું છે, આ ફિક્સ થઈ ગયું. એમાં પછી ઘણું બધું આવે, એમાં મારે પૈસા જોઈએ. એ પૈસા કમાવાટું થઈને મારે બીજું કરવું પડે. તો મેં શું કર્યું? કર્મ કર્યું. એમાં હું ખોટું કર્મ કરી શકું કે એક ડીલ પાડું 10 લાખ રૂપિયા ફાટ કરતા આવે, પણ હવે મને લાગે છે કે મારું એ લેવલ નથી, ખોટું છે, અને તેમ છતાં હું એ કરી દઉં છું. પછી મને શું ઈચ્છા થશે એ કર્યા પછી ખબર? લાઈને એ જ કરું. હજારો વર્ષની તપસ્યાઓ લોકો કરતા હોય છે ને, તો એક અપ્સરા આવીને તોડીને લઈ જાય. એ કેવા લેવલના ઋષિમુનિ કે નાના મોના આમ પાણી ઘા કરે એટલે પૂરું પતી જાય આપણું, અને આમ કે આશીર્વાદ આપે તો બેડો પાર થઈ જાય. આવા લેવલના ઋષિમુનિઓના પણ પત્તા હલી જતા હોય. એટલે તમારી મારી કંઈ ઓકાત જ નથી. તો સતત આપણે કયા વિચારો આપણી અંદર રાખવા? હવે આમાંથી કેમ કે આપણે એક જ પ્રકારના ઈચ્છાઓ ઝંખ્યા કરીએ ને, એટલે આપણને વિચારો એ જ આવ્યા કરે. કેમ કે આપણી ઈચ્છા એ છે કે આઈ વોન્ટ ટુ બી સી, આઈ વોન્ટ ટુ બી ધીસ. હવે આપણે બધા જે કંઈ અત્યારે ડિઝાઇન કરીએ છીએ ને, કંઈ પણ એમ પામવાની તમારે આપણી લાઈફમાં, લાઈક 1 year ગોલ, 1 month ગોલ, લાઈફ ગોલ, ફેમિલીના ગોલ્સ, વોટેવર, એ આપણને ક્યાંથી આવે છે? એ કોઈ દી વિચાર્યું આપણને? કેમ કે આપણે જ્યાં રહીએ છીએ ને, જેની સાથે રહીએ, જેની આસપાસ રહીએ, જેમ કે એવા દારૂડિયો મિત્ર હોય કે ડ્રગ એડિક્ટ મિત્ર હોય, તો ઓબ્વિયસલી મિત્રતામાં જ બધું થતું હોય આજુબાજુ. મેં દારૂ પહેલી વાર કોને પીધો? મારા ભાઈબંધ જ પીવડાવ્યો. મેં પહેલી વાર ઈંડા કોને ખવડાવ્યા? મારા ભાઈબંધ જ ખવડાવ્યા. હવે હું નથી ખાતો, પણ હવે નથી ખાતો એની માટે કન્ડિશન એવી છે કે એ ભાઈબંધો છોડી દો. તો મેં એની યાર ઉઠક બેઠક સાવ બંધ કરી દીધી, તો એ છૂટી ગયું. હજી જો હું બેસું તો મોમેન્ટ એવી તો આવે જ્યાં જિંદગીમાં અઠ્ઠો થઈ ગયો હોય ને, કે દીકી જ આવે ને કે લે ને એક ગ્લાસ, પતી ગયું. એટલે આ વસ્તુ થાય, ગમે એની યારે થાય, મારી યારે થાય, હું કંઈ નવીન નથી, બધા હરખા જ છીએ. આપણે સમજવાનું એટલું છે કે આટલી કામનાઓ ઈચ્છાઓ આપણને જે કંઈ પ્રાપ્ત કરવાની થતી હોય, હું પુસ્તક વાંચવાનું કહું, ઘણાને વાંચવું છે, ઘણા નથી વાંચવું, ઘણા ધરાહાર થાય છે. એક ભાઈને ગીતાજી વાંચવી છે, તો એ સવારે એની જાતે ગીતાજી વાંચીને આવે છે. તો એને કેમ એવું કેમ મન થયું હશે? તો એને એમ કીધું, એવી મોમેન્ટ હતી લાઈફની, તો કોઈકે સજેસ્ટ કર્યું, તો મને એમાંથી જવાબ મળ્યો 3 કલાક મેં વાંચી. તો એને કીધું, વિચાર આવ્યો, એણે શું કર્યું? એવી ઈચ્છા થઈ, પછી એને કામ કર્યું એના ઉપર. તમને મને બધાને આવે, હું પહેલાં તો વિચાર જ આવે. મેં આજે એક વિચાર પ્રેઝન્ટ કર્યો કે તું ઇન્ફ્લુએન્સર બની જાય. આજે મેં આને એવો વિચાર આવ્યો. હવે શું થાય ખબર? હવે એને ઈચ્છાઓ થશે. મારા ખાલી વિચાર આપવાથી જ આ થશે? ના, આ ઓલરેડી અંદર પડ્યું છે. આ અને આ બે તમે જોયું, સામે બે હરખા જ છે. ઈચ્છાઓ, કામનો આપણને એમ થાય કે બે હરખું જ છે, તમે કેમ અલગ પાડો છો? એ બે અલગ છે. આ બહુ ડીપ રૂટેડ હોય, તો જે હલી ન જાય ને એવી જે ઈચ્છાઓ હોય ને, એને કામનાઓ અને વાસનાઓ કહેવાય. અને ફેરા કરે, આજે આ તો કાલે આ, તો એ આ કેટેગરીમાં જાય. પણ આ જ આનું નિર્માણ કરે. તો આપણે બધા કર્મો કરશું ને, એટલે પાછી આપણને એ ઈચ્છા થાય. વિચારો બહુ જ અગત્યના છે. કે આપણને, મેં અત્યારે તમારી યારે શું કર્યું અઠવાડિયાથી, કે તમને તે જે રેગ્યુલર કામ કરો છો ને, ઇટ્સ બોરિંગ થિંગ, કોઈની માટે બોરિંગ થઈ જાય. તો શું નવું કરું તો મને એમ થયું કે આપણે 20 મિનિટનું વાંચન કરીએ. શું કર્યું? મેં વિચાર કર્યો. મારી કામનાઓ શું છે? બધા ખુશ રહેવા જોઈએ. અહીંયા મારી યારે કામ કરનારા લોકો ખુશ રહેવા જોઈએ. એટલે મને વિચાર એવો આવ્યો, મેં ઈચ્છા એવી કરી, અને મેં તમારી પાસે કર્મ એવું જ કરાવરાયું. પણ આ કેટેગરીમાં 10 લોકો અત્યારે એક સાથે એક બસમાં આપણે ફરી રહ્યા છીએ, એમાંથી 2 લોકો એવા છે કે જેને ધરાહાર થાય છે, એવું માનીએ આપણે. તો એ આ ચક્કડામાં ફરી નહીં શકે અને ઉલટી રિઝલ્ટ મળશે. જેમ કે મેં ત્યાં પ્રવચન હતું, તો મેં કીધું હતું કે અહીંયા સાંભળવા આવ્યા છો તમે બધા, તોય તમે સચ્ચિત આનંદની પ્રાપ્તિ આટલું જ આવો છો ને. જે ન થાવતા ને, એ એટલે જ ન થાવતા કે મને આનંદ આવે છે ઘરમાં બેડમાં હોવામાં, મારા કામ ધંધે ચડવામાં, અને હું તમને જોવો જ છું, આ હું વિચારો તમે કરો છો, તમારામાં જ કંઈ ઠેકાણા નથી, તો મારા વિચાર લઈને શું કામ છે? આ બે વચ્ચે છે ને લક આવે છે. અત્યારે જે આપણને તને સતત એવું મન થયું કે એક વખત તારી યુટ્યુબ ચેનલ 3 મિલિયન વાળી હેક થઈ ગઈ, જતી રહી. હવે એવું માની લે કે તને એમ થયું કે તું 3 મિલિયન સુધી પહોંચી ગયો, બરાબર? તો તને એમ થયું કે તારી આવડત છે, તે કર્મ કર્યું, તને પ્રાપ્તિ થઈ. પણ પછી તે કેટલો વિચાર આપ્યો કે આ સાવ જતી કેમ રહી?
સાવ જતી રહી, કાંઈ નો. હા, હે ચાલ તારી સાથે હેક કેમ થયું, મારા ઘરમાં ચોરી કેમ થઈ, મારા પપ્પા કેમ ગુજરી ગયા, તારા પપ્પા કેમ ન ગુજર્યા, મારી ગાડી કેમ ચોરાણી, તારી ગાડી કેમ ન ચોરાણી, કેમ આવું કેમ? પણ આપણી હારે આવું બન્યું એના માટે તે શું વિચાર? તારો પ્રશ્ન એ છે કે 1 લાખના સબસ્ક્રાઈબર થવાથી સિલ્વર બટન જ્યારે મળશે એ મારા કર્મથી મળ્યું કે મારા ભાગ્યથી મળ્યું? તારો આ જ સવાલ છે? આ જ સવાલ છે ને? તો બે અહીંયા ભાગ ભજવી રહ્યા છે એને તું જો. કેવી રીતે? તારી પાસે ક્યારે આ સ્થિતિ આવી? જ્યારે તારી ઓલી ચેનલ જતી રહી. એ જતી રહી તો કેટલું લૂંટાઈ જાય જિંદગી એના ઉપર લઈને બેઠા હોય તો 3 મિલિયન સબસ્ક્રાઈબર વાળી ચેનલ હેક થઈ ગઈ. હવે હું કરું છું ગાંડોય થઈ શકે માણસ. કદાચ તું થોડાક અંશે થયો હોઈશ સર્ટેન ટાઈમ માટે, સર્ટેન ટાઈમ માટે આપણે એટલે એ તો તારી ફિઝિકલ ની વાત કરે છે કે ઊંઘ નથી આવી. એ વિચારો તારા કેટલા સમય સુધી ચાલ્યા હશે? તો આવ્યો ને પાછા વિચારો એટલે પાછો તું આવીને ક્યાં બેઠો? નવી ચેનલે. તો તને એ જ્યારે તું એના માટે મહેનત કરે છો, કર્મ કરે છો, હવે એ જ તે આ ભાઈ ચેનલ ચાલુ કરી પણ આનામાં એ ડિઝાયર જ નથી, કામના જ નથી, તો પોસિબલ જ. તો એ કામના કેમ નથી એનામાં? તો જે કંઈ પ્રાપ્ત થઈ રહ્યું છે કર્મથી, કેમ કે બે લોકો મહેનત તો હરખી જ કરે છે. પોસ્ટ તો હું મૂકું છું, મારું વાયરલ નથી જતું. તો એવા જોયા છે ને તો એ ભાગ્ય ઉપર જ એમ આધાર રાખે કે એની ભાગ્ય હારા છે તો મળે છે, તો એ કર્મ જ ન કરે ને. પણ ભાગ્ય બને છે જ કર્મથી, તો વાત કરું છું. તમે કર્મ કરો. હા, પણ એ અત્યારના કર્મોથી નથી બનતું, એ હું તને કહું છું. હવે પ્રેમલ કહે વિચારો પ્રારબ્ધના છે બીજક, પ્રેમલ કહે વિચારો ભાગ્યના છે બીજક. શું અત્યારે તું જે કંઈ કરે છો ને ભાઈ, એ તારા આગળના ભાગ્ય માટેનું તારું સંચય થાય છે. જે કર્મ તું કરે છો ને એ, અને અત્યારે તારી પાસે જે કંઈ સ્ટેબિલિટી છે અથવા તું જે કંઈ કરી શકે છે ને એ બીકોઝ ઓફ તારા પ્રીવિયસ તારા જે કંઈ કર્મો છે તેના આધારે તું આ સ્ટેબલ. નહીતર તું મરી ગયો હોત. ચાન્સ છે કે નથી? 3 મિલિયન વાળા લોકો આવું કરતા હશે કે નહીં કરતા હોય? જેનું હેક થઈ જતું હશે એ ગાંડાઈ થઈ જતા હશે ને કોઈક, તો આખું કરિયર જ જતું રહે. તું કેમ ન થયો? તો એ કેના આધારે નક્કી થાય? તો તે જે તું અત્યારે શું કામ ભાગ્ય નવું બની શકે? મેં આમાં ટાઇટલ માતાઓ માટે કેમ એવું લખ્યું કે કેમ બાળકનું ભવિષ્ય બદલી શકે? કેમ કે એની વિચારસરણી જો બદલે કે કોઈ માણસ છે બરોબર, ઈ તમે કહો છો ને તમે જેવા કર્મો કરો એવા તમને જન્મ મળે. જે માણસને ખાલી પૈસા જ કમાવા છે એને બસ એમ કે લાઈફસ્ટાઈલ બનાવી છે, ખાલી લાઈફસ્ટાઈલ, આ ગાડી જોવે છે, પૈસા જોવે છે, ગમે તે જોવે છે, તો એનું ભાગ્ય કઈ રીતે બદલે? કે માનો કે તમે એમ કીધું કે તમે જ્યારે માણસ મરણ પામે ત્યારે એના જે વિચારો હોય એ પ્રમાણે એને જન્મ મળે. તો જો આખી જિંદગી ખાલી લાઈફસ્ટાઈલ બનાવવામાં જે કાઢી નાખે તો એ મરે તો એનું જીવન એ રીતનું થાય ને ભૌતિકમાં જ. પણ એ જ માણસ એની માનો 30 વર્ષની ઉંમરમાં જેટલો કમાવાનો એટલો કમાઈ લીધો, ત્યાર પછી સ્પિરિચ્યુઅલના રસ્તે જતો રહ્યો, તો પછી એનું આગલો જન્મ એ રીતનો થાય. તું અત્યારે એવું વિચાર કે એક્સ કરોડપતિ છે, અમિતાભ બચ્ચન ને અભિષેક બચ્ચન જન્મ્યો, જાવેદ અખ્તર ને ફરહાન અખ્તર જન્મ્યો, એવું માની લે બરાબર. તો કાંઈ બેયને કાંઈ તાણ છે, બે એ સ્ટ્રગલ જોઈ છે, બેના બાપાએ સ્ટ્રગલ જોઈ છે, બે સ્ટ્રગલ જોઈ છે. એક સફળ છે ને એક નથી, પણ એ નથી આપણને લાગે છે કે નથી. કેમ કે આપણે પેરામીટર ઓલો સેટ કરેલો છે, કેમ કે એના બાપાએ દુનિયાનો સૌથી મોટો પેરામીટર સેટ કરીને બેઠો, એટલે સ્વાભાવિક એ ફેલિયર દેખાવાનું. પણ એક્ટિંગ તો એને આવડે છે, એના મૂવી હિટ ગયેલા છે, તો શું રોલ ભજવે છે અહીંયા? ન આવડતું હોય તો એની બધી મૂવી ફેલ જવી જોઈતી હતી ને. કોઈ મ્યુઝિક ડાયરેક્ટર હારે કોઈ ડાયરેક્ટર હારે કોઈ વ્યક્તિ કામ કરે ત્યારે સુપર હિટ મ્યુઝિક આપે, એ જ મ્યુઝિક ડાયરેક્ટર બીજા ડાયરેક્ટર હારે ફ્લોપ મ્યુઝિક આપે. પણ જો નેચરલી આપણે જોઈએ બરોબર કે જન્મ તો થવાનો છે, કોઈ ગમે ઈ બાળક હોય ગમે તે, તો એમ કે એની જે બીજો જન્મ હોય તો ઈ લકી છે. માનો કે જે એક્ટર્સના જે છોકરાઓ છે બરોબર, ઈ એમ કે ઈ લકી છે ત્યાં જન્માયા, તો ઈ લકી છે બરોબર. એવું તો આપણને લાગે છે, સત્ય તો આપણે જાણતા નથી. એમ નહીં, હા એમ કે એની લકી છે એટલે એનો જન્મ થયો, એની જગ્યાએ મારો જન્મ થયો તો હું લકી હોત. પણ ઈ તને તો એવું તો છે જ નહીં કે આ કરોડપતિને કે ફેમસને ત્યાં જેટલા લોકો છે એ બધા સુખી ને ખુશ જ છે. આ હમણાં કેટલા પેલા શ્રી શંકર ને ઈશા ફાઉન્ડેશનનો બધા એક્ટ્રેસ રિટ્રીટ માટે જતા હોય ત્યારે એકદમ તમે જુઓ કે મેકઅપમાં કેવા હોય અને ત્યાં કેવી લાઈફસ્ટાઈલ જીવતા હોય, પછી એના વિચારો સાંભળો તો તમને એમ થાય કે આના લાઈફ હારે એને સંતોષ જ નથી. ફેમસ છે પણ સંતોષ નથી.
તો એ આપણને એવું લાગે છે કેમ કે આપણી માનસિકતામાં એવું છે કે એ સારું છે. એ સારું હોય જ એવું જરૂરી નથી. એટલે અહીંયા સમજવાનું એ છે કે તમે અત્યારે જે વિચાર કરશો ને તમે લોકો, એટલે એકલું ભાગ્ય એટલે કામ નથી કરતું. હા, ભાગ્ય કામ કરે કે આપણને એમ થાય કે સીધું આને બેઠું મળી ગયું, એવા મળે છે ને, એવા લોકો આને બેઠું મળી ગયું. તો ન્યા ભાઈ એણે તને મને નથી ખબર એ કયું પ્રીવર્સ બર્થ લઈને કેવી સ્ટ્રગલ, શું જીવન શું કરીને આવ્યો છે. એટલે જ શરૂઆત કરી કે આપણું ભારતીય શાસ્ત્ર એવું માને છે કે જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. હનુમાન ચાલીસામાં જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. તો જન્મ જન્મના દુઃખો હશે તો જ બિસરાવતા હશે ને હનુમાન દાદા. એટલે અત્યારે જે આપણી પીડા છે ને એ માત્ર આ જન્મની નથી. આપણી હારે એ જ ઘટનાઓ ઘટે છે જે આપણે કોઈકની હારે ઘટાવી હોય. એટલે હંમેશા કોઈ દિવસ કોઈનો અનાદર ન કરવો. આજે તમે પુરુષ છો, કાલે સ્ત્રી થાઓ, અને કાલે આવીને કોઈક તમને ઠોકારશે ને તો તમને નહીં ગમે. એટલે અત્યારે જ રિસ્પેક્ટ કરો બધાની. મમ્મી હોય, પપ્પા, બેન હોય કે આપણા કલીગ્સ હોય કે રોડ ઉપર કોઈ અજાણ્યું મળી જતું હોય તો જો આ સાયકલ સાચી હોય ને, હા, તો તમે જે કર્મો કરો તો જેટલા સારા કર્મો કરો એ તમારો વધારે ફાયદો કરે. પણ ફાયદા હાટું આ કર્મ નથી પાછું, એવું છે. નહીતર પાછો શું આવ્યો ખબર છે? તમારો સ્વાર્થ આવ્યો. હા, તો એ અલ્ટિમેટલી પાછું તમને ડિઝાયર અને મોહ તરફ જ લઈ જાય. મોહ એ જ છે કે તમે પીડા તમારી સહન કરી શકો છો. મારી ચેનલ જાય, મારી પત્ની જાય, મારો પપ્પા જાય, મારું બધું જાય, તો એ સહન કરી શકો છો. ભાગ્ય કામાં કંઈ છે જ નહીં. ભાગ્ય ત્યારે જ બને છે કે જે તમે અત્યારે પુરુષાર્થ કરો છો ને, તું અત્યારે જે કરે છો ને 17-18 વર્ષે. અમે તો છોકરી જોતા હતા, આ હારી છે, આ આપણી ગર્લફ્રેન્ડ બની જવી જોઈએ. 12માં તો અમે સાયન્સમાં હતા એટલે છોકરીવાળું થોડુંક ઓછું હતું, અમારે ચોપડામાં હતા. એ પહેલાં સુધી તો આ જ હતું. તો તમે એ વિચારો કે તમે વિચારોથી કેટલા ઉપર આવ્યા. હવે તું તારો ખુદનો જ એક્ઝામ્પલ લે. મેં આને ક્વેશ્ચન પૂછ્યો, તને કરોડ રૂપિયા આપ્યા, તું શું કરીશ? એટલે બધું એને પર્સનલ ખર્ચો કરી નાખ્યો. ઘર લીધું, થોડીક ડિપોઝિટ કરી, થોડુંક સોનું લીધું, બરાબર ને? સાંજે 6 વાગે બધા ભેગા થઈએ, જેને જે વાંચ્યું હોય ને શેરિંગ કરે. તો આને ખબર નહીં, કુદરતી એવું જ વાંચન આવ્યું કે એ એવી વાત આવીને કરે કે એવું ના હોય કે બધું આપણે આપણી પાસે રાખવું જોઈએ, આપણે બધાને શેર કરવું જોઈએ. આવી રીતે એના પોઈન્ટ એવા જ આવતા હતા. અહીંયા આજુબાજુ આ બધી જગ્યાએ થોટ્સ જ છે. કોઈ ઘરમાં જા મારામારી ચાલતી હશે, પત્ની ઉપર મારતો હશે પુરુષ કોઈ, તો એ ઘરમાં જાઓ ને એટલે તમારું એગ્રેશન એવું થઈ જ જાય. તમારું જેવું પાત્ર બને ને, સટાક કરતા એ વિચારો તમારી અંદર આવે. અને એવું બને કે જે આપણે વિચારતો હોય ને, જે પ્રોબ્લેમ હાલે છે, ઘણી વાર એવું થયું કે જે પ્રોબ્લેમ હાલે છે એવી જ રીલ્સ આવે. આવું નાના મોટા અંશે તો આપણે યાર થતી હોય ક્યારેક ક્યારેક, પણ એ લેવલ જેટલું આપણું અપ આવતું જાય ને, એ કોન્શિયસ લેવલે, ત્યારે આપણે કેમ કે જ્યારે લોકો માટે વિચારતા થઈ જાઓ ને એટલે તમારું બ્રોડનેસ વધી જાય. આ ટોપિક જ કેમ આવ્યો, ચાલ છોડો. તમે બે અહીંયા ડિબેટ કરી, અહીંયા એ તો એવી તો ડિબેટ ઘણી થતી હશે, બધી આપણે આવી ચર્ચા કરવા બેસી છે. કેમ અહીંયા બેસીને આપણે આ મુદ્દો લીધો? મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો કે આ સમજવો જોઈએ આપણા લાઈફમાં.